કોરોના મહામારીને કારણે જે આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા, જેને કારણે વેપાર ધંધા સંપૂર્ણપણે બંધ હતા અને હવે જ્યારે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, આવતીકાલથી તે અમલી બની રહી છે, ત્યારે વેપારીઓ કઈ રીતે જોઈ રહ્યા છે આ ગાઈડલાઈનને, તેમની શું પ્રતિક્રિયા છે? બિલકુલ કૃષ્ણા, જે પ્રકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે 28 તારીખ સુધીમાં, કે જે સવારે 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી વેપારીઓ છે, લારી ગલ્લાવાળો છે, તે પોતે ધંધો વેપાર કરી શકશે। ત્યારે રાજકોટના અનેક વેપારીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, શું માનવું છે જે પ્રકારે અત્યારે આંશિક છૂટછાટ આપવામાં આવી છે। ખાસ કરીને તો સંદેશ ન્યૂઝને હું અભિનંદન આપીશ કે એને વેપારીઓની વાચા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધી પહોંચાડી। સવારે જ એક વેપારી પ્રતિનિધિ તરીકે વેપારીઓની વેદનાને વાચા આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી કે ખરેખર જે હવે વેપારીઓની ધીરજ ખૂટી છે, હવે જે મિની લોકડાઉન છે એ ટૂંકાવવામાં આવે, જે નિયંત્રણો છે હટાવવામાં આવે અને ખરેખર રાજ્ય સરકાર માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે વેપારીઓની વેદનાને સાંભળી અને જે આંશિક જે લોકડાઉન હતું એ નિયંત્રણો દૂર કરવામાં આવે છે। તો હું માનનીય શ્રી વિજયભાઈને પણ અભિનંદન આપું છું કે ખરેખર એક ખરેખર કહી શકાય કે વેપારીઓની લાગણી સમજ્યા છે અને આ આંશિક લોકડાઉન હટાવ્યું છે, એ બદલ ખૂબ ખૂબ રાજ્ય સરકારને પણ અભિનંદન। અને વેપારીઓ હવે સવારે 9 થી 3 વાગ્યા સુધી પોતાનો ધંધા રોજગાર ચલાવી શકશે અને એને જે આર્થિક સંકળામણ હતી એ હવે ધીમે ધીમે દૂર થઈ શકશે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે 3 વાગ્યા સુધી ધંધા વેપાર કરવાની છૂટ આપી છે સરકાર? સરકારના આ નિર્ણયને હું આવકારું છું અને સરકારશ્રીએ પહેલીવાર નાના વેપારીનો વિશે રાહતના સમાચાર કહેવાય કે નાના વેપારીનું સમજે સરકાર। અને વધુમાં જોઉં કે વેપારીએ અત્યારે જે છૂટછાટ આપી છે એને ભલે સરકારે છૂટછાટ આપી છે, પણ વેપારીએ પણ ધ્યાન રાખવાનું કે દુકાનમાં વધારે વ્યક્તિ ભેગા ન કરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખે, એ બધી ધ્યાન રાખવું જોઈએ। સરકારશ્રીએ તો પોતાનો નિર્ણય સાચો જાહેર કર્યો છે, એટલે વેપારી ધ્યાન રાખે તો ઘણું સારું। અન્ય વેપારીઓ પણ આપણી સાથે છે, જે છૂટ આપવામાં આવી છે આંશિક છૂટછાટ કહેવાય। અત્યાર સુધી કહી શકાય છે કે વેપાર ધંધા બંધ કરવામાં આવ્યા હતા, કર્ફ્યુ હતો, અત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, શું કહેશો? બહુ સરસ નિર્ણય કહેવાય, કેમ કે અત્યારે જે વેપારીઓને જે કષ્ટી પડી રહી હતી એ હવે થોડીક રાહત મળશે એમાંથી એ લોકોને, અને વેપારીઓને પણ થોડુંક ધ્યાન રાખી અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત આવું બધું રાખી અને વ્યવસ્થિત ચલાવે 3 વાગ્યા સુધી, 2 વાગે બંધ કરી દે, 3 વાગે ઘરે પહોંચી જાય, એ રીતની આખું બધું શેડ્યુલ ગોઠવે સરસ મજાનું તો સારું રહેશે પ્રજા માટે પણ। કોરોના કેસો જે છે તે લોકડાઉનના મિની આંશિક લોકડાઉન કર્યો તો એનાથી ઘટ્યા હતા, હવે ક્યાંક ને ક્યાંક આંશિક છૂટછાટ પણ મળી રહી છે, શું કહેશો આ બાબત? ખાસ કરીને જોઈએ તો રાજ્ય સરકારે જ્યારે આ નિયંત્રણો હટાવ્યા છે ત્યારે વેપારીઓની પણ ફરજ બને છે કે આજે હજી કોરોના હાવ ગયો નથી, કોરોનાની વચ્ચે જ આપણે રહેવાનું છે, વેપાર ધંધા કરવાના છે, ગ્રાહકોને પણ એટલા સજાગ કરવામાં આવે કે જે કોઈ ગ્રાહક ભીડ ખોટી ન થાય, અને ખાસ કરીને જોઈએ તો જે સરકારશ્રીના નિયમો છે એને પાલન કરવામાં આવે। તો કૃષ્ણ, આપણી સાથે વેપારીઓ જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણય ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર વેપારીઓ માટે છે, કારણ કે અત્યાર સુધીનો જે નિર્ણય હતો તેમને ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે વેપાર અને લારી ગલ્લાઓ બંધ હતા, તેમને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ માંગ કરી રહ્યા હતા કે હવે થોડીક આંશિક છૂટછાટ આપવામાં આવે, ત્યારે કહી શકાય છે કે જે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી છે, તેમને નિર્ણયને ક્યાંક ને ક્યાંક વેપારીઓ વધાવી રહ્યા છે। કૃષ્ણા જી બિલકુલ, મયુર જોડાયેલા રહેશો અમારી સાથે। અમદાવાદથી આશુતોષ ઉપાધ્યાય પણ અમારી સાથે જોડાયેલા છે। આશુતોષ, ગુજરાતમાં જે રીતે લોકડાઉન હતું, ભલે અન્ય રાજ્યો જેવું સંપૂર્ણ લોકડાઉન નહોતું, પરંતુ વેપાર ધંધા માટે તો છૂટ નહોતી જ આપવામાં આવી, નિયંત્રણો હતા જ, અને હવે આવતીકાલથી તેમાં હળવાશ આપવામાં આવી રહી છે। ઇલેક્ટ્રિક માર્કેટ ખુલશે, મોબાઈલ માર્કેટ ખુલશે, આ ઉપરાંત નાના જે વેપાર ધંધા છે જેમ કે લારી ગલ્લા છે તેને પણ હવે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે કેટલી મોટી અસર થશે અને વેપારીઓ શું કહી રહ્યા છે? જી કૃષ્ણ, છેલ્લા 1 મહિનાથી આ શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનો બંધ હતી, પરંતુ આવતીકાલથી તમામ દુકાનો જે છે ધમધમથી શરૂ થઈ જશે અને વેપારીઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા 20 દિવસથી 1 મહિનાથી દુકાનો જે છે બંધ હતી અને લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। આપણી સાથે અમદાવાદના વેપારીઓ છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, જે રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે આવતીકાલથી? નિર્ણય કરવામાં આવ્યો છે એ સ્વીકાર્ય છે અને સરકાર એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને હવે જે રોજગાર ધંધા ચાલુ થાય, પણ જે વેપારીઓને નિવેદન છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખી અને ધંધા બિઝનેસ રોજગાર કરે તો ફરી આવો ઉકેલ આવે કે ફરી આનાથી છે ને ફરી બંધ કરવાનો વારો ના આવે। શું કહેશો, કયા પ્રકારનો નિર્ણય?
સારો છે. સરકારે જે નિર્ણય ટાઈમે લીધો છે સારો છે, કારણ કે નાના માણસોનું બધું વિચારીને અત્યારે જે ખોલ્યું છે એ બધાને રોજીરોટી મળી રહી અને નાના માણસો આમાં એને આવકારદાયક છે. અત્યાર સુધી જે બંધ રાખ્યું અને એ કેસમાં ઘટાડો થયો એ બી ફાયદો થયો સરકારે જે કર્યું હતું એ, અને એના કારણે ઘણો ફાયદો છે. અને સરકાર એ સારો નિર્ણય લીધો છે કે નાના માણસો કાલથી રોજીરોટી કમાઈ શકે. કેટલા દિવસથી બંધ હતી દુકાન? લગભગ 22 દિવસથી છેલ્લા 22 દિવસથી છલંગ બંધ હતી. કાકા, કાલથી દુકાનો શરૂ થવાની છે, કેટલી રાહતના સમાચાર કહી શકાય? રાહતના સમાચાર તો કહી જ શકાય ને. એટલા દિવસ આ નબળી પરિસ્થિતિમાંથી નીકળ્યા તો એમાં જે મધ્યમ વર્ગના અને જે નીચેના સ્તરના માણસો છે એને પણ રાહત મળશે. અને હવે જે સરકારની ગાઈડલાઈન મુજબ બધા ચાલશે અને એ રીતે કરશે તો સરકારને પણ વ્યવસ્થામાં એકદમ જાળવી અને કરશે. કેટલા દિવસથી દુકાન બંધ હતી અને કેટલું નુકસાન ગયું આપનું? નુકસાનીને તો હવે કોઈ ફિગર તો કોઈ આપી શકે એમ છે નહીં કે કેટલું નુકસાન થઈ શકે, પણ નુકસાની તો જે છે એ સરકારની સામે છે ને પબ્લિકની સામે જ છે. એનો તો કોઈ અંત છે જ નહીં. એમ લાગે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે? કરે છે અને કરતા આવે છે. કોઈ જગ્યા એવી છે કે ત્યાં નથી થઈ શકતું, એ પણ એવો વિસ્તાર હોય છે ત્યાં. બાકી તો લગભગ મેન્ટેન કરે જ છે અમે જ્યાં સુધી નજરે જોઈએ છે ત્યાં સુધી. તો કૃષ્ણદાદા, વેપારીઓ જેઓ હાલ તો ખુશ જણાઈ રહ્યા છે, કારણ કે જે નિર્ણય જે છે તે ખુશખબર ગણી રહ્યા છે. શું કહેશો, તમે શેની દુકાન ધરાવો છો અને જે રીતે આવતીકાલની દુકાનો શરૂ થશે કેટલી રાહતનો શ્વાસ લીધો છે? મારે કોમ્પ્યુટરની દુકાન છે અને હમણાં છેલ્લા 1.5 મહિનાથી અમારી દુકાન બંધ પડી હતી. એના વજહથી બધા માણસોને પગાર આપવાનો અને દુકાનનું ભાડું ભરવું અને ઘરનું ભાડું ભરવું મુશ્કેલી પડી ગયું હતું. હવે સરકારે આ નિર્ણય લીધો છે તો સારો છે. એના બદલે અમે આભાર માનીએ છીએ સરકારનો. તો દુકાનનું ભાડું, લોકોને પગાર આપવાનું, એટલે તમામે રીતે આર્થિક સંકળામણ જે છે તેઓ અનુભવતા હતા, પરંતુ હવે જે છે રાહતનો શ્વાસ તેઓ લઈ રહ્યા છે, કારણ કે આવતીકાલથી અમદાવાદ સહિત રાજ્યભરમાં દુકાનો જે છે ફરી ધમધમતી શરૂ થશે. જી બિલકુલ આશુતોષ, જોડાયેલા રહેશો. આપણી સાથે કૃણાલ શર્મા જોડાયેલા છે. તો હાલ જે રીતે આપણે વાત કરી, સંવાદદાતાઓએ જે રીતે વેપારીઓ સાથે વાત કરીને તેઓ તમામ આ નિર્ણયને બિરદાવી રહ્યા છે. આ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેના કારણે ફરી તેમના ધંધા ઉદ્યોગ શરૂ થશે, વેપાર ધંધા શરૂ થશે. આપણી સાથે કૃણાલ શર્મા જોડાયેલા છે. આ ઉપરાંત ભાવનગરથી જિગ્નેશ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશની પાસે જઈશું. જિગ્નેશ, હવે ફરી એક વખત જ્યારે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને ફરી જનજીવન ધીમે ધીમે થાળે પડશે, કારણ કે કોરોના મહામારીનો આપણે સામનો કર્યો, જે ભયંકર રીતે કેસ સામે આવ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત કે જ્યારે કોરોનાની પ્રથમ લહેર પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ બધું શરૂ કરી દેવામાં આવ્યું, પરંતુ કોરોના વિસ્ફોટ ત્યારબાદ થયો, કારણ કે તંત્રની સાથે સાથે લોકો પણ બેદરકાર રહ્યા. હવે ફરી એ જ જાણે ઇતિહાસ રચાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે, કેસ ઘટી રહ્યા છે અને હવે ફરી છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ મોટી વાત એ વેપારીઓ પ્રતિભાવ આપી રહ્યા છે કે સારી આ ગાઈડલાઈન છે, પરંતુ તેઓ શું દિશા નિર્દેશનું પાલન કરશે સાથે? સ્વાભાવિક છે કે અગાઉ જ્યારે આપણે જોયું હતું કે અગાઉ એટલે કે થોડાક મહિનાઓ પહેલા કોરોનાના કેસો સાવ ઓછા થઈ ગયા હતા અને ત્યારબાદ જે અચાનક જ કેસોનો રાફડો ફાટ્યો. અમદાવાદની અંદર મેચ યોજાઈ, ચૂંટણીઓ થઈ અને ત્યારબાદ કેસો 10,000ને પાર પહોંચી ગયા. હજી 5,000 કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વેપારીઓને રાહત મળે તે માટે આંશિક લોકડાઉનની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. વેપારીઓને રાહત મળે, તેઓ રોજગાર, નોકરી ધંધા કરી શકે તે માટે 9 થી 3નો સમય આપવામાં આવ્યો છે. એવા જ કેટલાક ગુજરાતવાસીઓ અને ભાવનગરના લોકો આપણી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું. વડીલ, 9 થી 3નો સમય આપવામાં આવ્યો છે સરકાર દ્વારા. જે રોજગાર, લારી ગલ્લા ચલાવનાર લોકો છે અને જે લોકો રોજીરોટી કમાઈ શકે રોડ ઉપર, તેવા લોકો માટે શું કહેશો? આ ગાઈડલાઈન કેટલી મહત્વની અને ફરી પાછા કોરોનાના કેસો ન વધે માટે લોકો એકલા સચેત રહેવું પડશે? પહેલી વસ્તુ તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે નાના વેપારીઓનો એમણે કંઈક ધ્યાન દોવલું કર્યું અમારું, કે ભાઈ જે વસ્તુ નાના વેપારીને 1 મહિનાથી હાઈવે ઉપરના ધંધા બંધ હતા, સવારના ખોલવાના, સાંજે હાઈવે ઉપર સાવ બંધ હતું. તો સરકારને હું અભિનંદન આપું છું કે ભાઈ નાના વેપારીઓનું કંઈક એમણે વિચાર્યું મગજમાં લીધું કે જેથી કરીને નાના વેપારી ધંધા રોજગાર કરી શકશે. કે આ મહામારીમાં હાવ પાયમાલ થઈ ગયા હતા, તો સરકારે કંઈક આંકેશ ઉલી કરી તો જે વેપારીઓને આટલો બેનિફિટ રહેશે કે ધંધા રોજગાર કરી શકશે હાઈવે ઉપર. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મોટાભાગે જોવા જઈએ તો અગાઉ પણ જ્યારે લોકડાઉન બાદ જાહેરાત છૂટછાટો આપવામાં આવી, ત્યારબાદ અચાનક કેસો સામે આવ્યા હતા. છૂટછાટ આપી દીધી, પરંતુ તેની સાથે લોકોએ હજી સતર્ક રહેવું પડશે, વેપારીઓ સતર્ક રહેવું પડશે કોરોનાના કેસો ન ફેલાય તે માટે. વેપારીઓ ખરેખર ગાઈડલાઈનનું પાલન કરી શકશે કે જેથી કોરોનાના કેસો પણ ન વધે અને તેઓ ધંધા રોજગાર પણ કરી શકે? વેપારીને તો પહેલાં તો એનું સંચાલન પાલન કરવું પડશે, માસ્કનું એનું. પછી
જે અહીંયા હાઈવે ઉપર જે જમવા આવતા હોય લોકો એને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે, તો જ આનો ઓછું થવાની ઓલું રહેશે. સ્વાભાવિક છે, અત્યારે વેપારીઓ જે આ છે નિર્ણય છે તેને સ્વીકારી રહ્યા છે, પરંતુ સાથે સાથે ગાઈડલાઈન પણ ઘણી મહત્વની છે. જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું સંપૂર્ણ પાલન થાય અને રોજગાર ધંધા થાય તો બંનેને ફાયદો છે. તમે શું માનો છો, બંને વસ્તુ શક્ય ખરી? બંને વસ્તુમાં તો ધ્યાન રાખવું જોઈએ તો શક્ય થાય. પબ્લિકને થોડુંક ધ્યાન રાખવું પડે કોરોનાના હાઈડ, સરકારશ્રી તરફથી અને સરકારશ્રી તો સૂચના આપે જ છે એનું પાલન કરવું પડે અને એનું ધ્યાન રાખવું જોઈએ. સ્વાભાવિક છે કે જે સરકારી સૂચનો મળે છે તેનું પણ પાલન થવું જોઈએ. સાથે સાથે જે લોકો છે તેઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે. માસ્ક પહેરે, કોરોના નિયમોની ગાઈડલાઈનનું પાલન કરે તો ફરી વખત કદાચ લોકોએ લોકડાઉન, આંશિક લોકડાઉન કે પછી રાત્રિ કર્ફ્યુ જેવા જે નિયમો છે તેમાંથી મુક્તિ મળી શકે છે. જી બિલકુલ જિગ્નેશ, જોડાયેલા રહેશો. તો વેપારીઓ પણ હવે આ નિર્ણયને આવકારી રહ્યા છે, બિરદાવી રહ્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખે આ ગાઈડલાઈનને લઈને શું પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ. આજે સરકારશ્રી દ્વારા જે લોકડાઉનમાં આંશિક રાહતના રૂપે લારી ગલ્લાને પાથરવાના સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધીનો જે ટાઈમ આપવામાં આવ્યો છે એના માટે અમે આભારી છીએ. પણ સાથે સાથે સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે આપશ્રી દ્વારા જો 8 વાગ્યા સુધીનો સમય આપવામાં આવે અને ફક્ત ને ફક્ત લારી ગલ્લાને પાથરવાવાળા પાર્સલ સુવિધાનો ઉપયોગ કરશે, જેના કારણે એ લોકોને જે અત્યારની જે પરિસ્થિતિ છે બહુ ખરાબ પરિસ્થિતિ, એમાંથી થોડી ઘણી આંશિક રાહત મળશે. કારણ કે 9થી 3માં એટલો બધો ખાસ કંઈ ફરક નહીં પડે, કારણ કે ધંધાનું રોજગાર મેન સાંજનું હોય છે. તો સરકારશ્રીને અમે એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે 8 વાગ્યા સુધીનો સમય આપવામાં આવે અને એ ફક્ત ને ફક્ત ખાલી અમે પાર્સલ સુવિધા આપશું. અમે સાથે વડોદરાથી કૃણાલ શર્મા જોડાયેલા છે. કૃણાલ, સૌથી વધારે લોકડાઉનની અસર જો કોઈને થાય તો જે નાના સીમાંત ધંધા ઉદ્યોગના લાભાર્થીઓ છે એમને સૌથી વધારે ધંધાર્થીઓને અસર થતી હોય છે, કારણ કે તેમની પાસે ખૂબ મોટી બચત નથી હોતી. હવે જ્યારે આ છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ બીજી બાજુ એ પણ બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કોરોનાનું અસ્તિત્વ હજુ છે જ અને ત્રીજી લહેરની ચેતવણી પણ આપવામાં આવી જ છે. તમે જે રીતે વેપારીઓ સાથે વાત કરી તેઓ આ નિર્ણયને બિરદાવી રહ્યા છે, પરંતુ હવે ફરી પાછો કોરોના વિસ્ફોટ ન થાય તે માટે તેઓ શું ધ્યાન રાખશે? એ જ વાત છે કે જેવી રીતે છૂટછાટો મળતી હોય છે તેની સાથે જવાબદારી પણ વધતી હોય છે. તો વેપારીઓ સાથે વાત કરીશું. છૂટછાટ તો આપવામાં આવી છે, પરંતુ ક્યાંક જવાબદારીઓ પણ તમારી હવે વધી જશે, કારણ કે નિયમોનું પાલન તો ફરી કરવું પડશે. જો નહીં કરો તો ફરી એકવાર લોકડાઉનનો ભોગ બનવું પડશે. હવે અમે જ્યાં દુકાન કાલથી અમે 9થી 3નો ટાઈમ છે, અમે કાલે દુકાન અવાર ખોલીશું ને અમે જે બી ગ્રાહક આવે એને સોશિયલ ડિસ્ટન્સિંગનું, પછી દુકાન સેનેટાઈઝ કરીશું અને પછી જે બી ગ્રાહક આવે એની જોડે 1થી વધારે અંદરને જેને લેવું હોય, જેને ખરીદી કરવી હોય એમને જ એન્ટ્રી આપવાની, બાકીના બહાર ઊભા રહે. અને કોઈ બી જાતનું માસ્ક પહેર્યા વગર કે કોઈ બી માસ્ક વિના આવે તો અમને એન્ટ્રી આપવામાં નહીં આવે. આપ તો ઇન્સ્યોરન્સ સહિતનું કામ કરો છો, ઘણી બધી જગ્યાએ જવાનું થાય છે, આપને લાગે છે કે છૂટછાટ મળી છે પરંતુ નિયમોનું પાલન પણ એટલું જરૂરી છે? જરૂરી, એટલું પાલન બી જરૂરી છે. અને સરકારે જે નિર્ણય લીધો છે એ ખુશીઓનો માહોલ જેવું કહી શકાય આપણે, કારણ કે લોકોને અત્યારે જે આર્થિક મંદી થઈ છે, જે ફુગાવાનું આપણે વચ્ચે તમે પેપરમાં વાંચ્યું હશે કે ફુગાવો આવશે, બરાબર છે. અત્યારે જે મોતનો તાંડવ ચાલી રહ્યો છે, હવે પાછો આર્થિક તાંડવ ના થાય તેના માટે આ એક સૌથી મોટામાં મોટો સમાચાર કહી શકે. પણ નિયમો તો પાડવા પડશે. નિયમો પાડવાના જરૂરી જ છે. એમાં ખાસ કરીને માસ્ક છે, સેનેટાઈઝર છે, એનું જરૂરી છે ખાસ કરીને. અને બીજી વસ્તુ કે જે વેપારીઓ છે ને તે પોતાને દુકાનને એની અંદર જે વ્યવસ્થા છે ને એ વ્યવસ્થિત કરી રાખે. અને પોલીસને કે જે લોકો દંડ લે છે ને તે દંડ લેવાનું એ રાહત રાખે, એટલું મારું કેવું છે. કારણ કે અત્યારે રિયલમાં આર્થિક મંદી લોકોની ચાલી રહી છે, તો એ ના લે, એ મારી વસ્તુ કેવી છે. બીજો બી આપ તો દરજી કામ કરો છો, કોઈ પણ આવે છે સૌથી પહેલા કપડાં પહેરીને જોવે, ત્યાંથી પણ કોરોના ફેલાતો હોય છે, તો આપણે પણ નિયમો તો હવે પાડવા પડશે. ના, નિયમો અમે પહેલાં બી પાડતા હતા, અમે સેનેટાઈઝ કરતા હતા કોઈ બી ગ્રાહક આવે તો, પણ હવે શું કરવાનું, આ કોરોનાના લીધે અમે બધી સેનેટાઈઝ કરતા હતા, બધું જ કરતા હતા અમે લોકો. પણ હવે જે છૂટ આલી છે તો અમે વધારે ધ્યાન આલીશું એની ઉપર અને કોઈ તકલીફ નહીં પડવા દઈએ અને પૂરેપૂરું અમે ધ્યાન આલીશું એના માટે. અને સેનેટાઈઝ છે અને ડિસ્ટન્સનું પાલન કરીશું અમે. અમુક વાર એવું થાય છે કે ગ્રાહકો નથી માનતા ને તેના કારણે દુકાનદાર દંડાય છે, તો તેની બચવાનો ઉપાય શું? આમાં શું છે, ગ્રાહકો અમુક ટાઈમે અમારી દુકાનમાં આવે છે, ગ્રાહકો માનતા નથી, પણ અમારે ગ્રાહકને સમજાવીને કહેવું પડે કે બેન જેને ખરીદી કરવી હોય બહાર ઊભા રહો,
નહીં તો તમારા લીધે અમને પોલીસ આવશે કે કોર્પોરેશનના માણસ આવશે, અમને 5-10 હજાર રૂપિયાનો દંડ કરશે. તમે ખરીદી કરીને જતા રહેશો, પણ અમારે 200-500 રૂપિયા કમાવા માટે અમારે 10,000 રૂપિયાનો ભોગવવું પડશે દંડ. હવે આકરા નિયમો તો તમારે પણ પડાવવા જ પડશે ગ્રાહકોને. ના, ગ્રાહકને બી સમજાવવું પડશે ને ગ્રાહકને ટેવ પાડવી જ પડશે કે ભાઈ હવે જેને ખરીદી કરવી હોય એ જ અંદર આવે. અને અમારા જે વેપારીઓ બી હોય છે, જે સેલ્સમેનો, એને બી અમે કહીએ જે ભાઈ કામ વગર અને બને તો મોબાઈલથી ફોન કરીને કોન્ટેક કરો કે ભાઈ અમારે આ કામ હતું એના માટે અમે તમને ફોન કર્યો છે. તો જે રીતે હવે છૂટછાટ તો મળી છે, સાથે જ વેપારીઓ પણ નિયમો પાળવાની વાત કરી રહ્યા છે. અગાઉ પાડતા તેનાથી વધુ પણ તેઓ નિયમો પાળશે, પરંતુ સાથે જ ગ્રાહકો નથી માનતા તેવું વાત કરે છે. તેને પણ હવે ગ્રાહકોને તેઓ અટકાવવા માંગીશું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાઈડલાઈન લઈને શું કહી રહ્યા છે, સાંભળીએ. કરું છું આવતીકાલથી કર્ફ્યુ અને જે રીતે આંશિક નિયંત્રણો લાગેલા હતા એમાં બજારો અને દુકાનો અને લારી ગલ્લા એ બધાને સવારે 9 થી બપોરના 3 સુધી વેપારની છૂટ આપવામાં આવશે આવતીકાલથી. એટલે લગભગ ઘણા દિવસથી બધું બંધ છે, એમને 3 વાગ્યા સુધી છૂટ મળશે. અને બાકી જે રાત્રિ કર્ફ્યુ ચાલુ છે તે ચાલુ રહેશે. અને આ 27 તારીખ સુધી એટલે 28 મે પાછો પુનઃ વિચાર આપણે કરીશું. 7 દિવસ સુધી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રીએ જે રીતે કીધું કે રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે, પરંતુ ધંધા રોજગારમાં છૂટછાટ આપવામાં આવી છે. આપણી સાથે ભરૂચથી વસીમ મલિક જોડાયેલા છે. વસીમ, અન્ય શહેરોના વેપારીઓ સાથે આપણે વાત કરી, તેઓ આ નિર્ણયને બિરદાવી રહ્યા છે. ભરૂચના વેપારીઓ શું કહી રહ્યા છે? બિલકુલ કૃષ્ણા, અમે ભરૂચમાં ઉભા છે અને આંશિક લોકડાઉન જે છે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જે લોકડાઉન છે એ બાબતે ભરૂચના વેપારીઓનો અભિપ્રાય જાણીએ. ચાલો તમારી સાથે વાત કરીશું. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આવતીકાલે થી 27 મે સુધી સવારે 9 થી લઈને બપોરે 3 સુધીની દુકાનો ચાલુ રાખી શકે છે. શું કહેશો? બરાબર છે, 8 થી 2 રાખશે તો બી ચાલશે, વાંધો નહીં આવે. જો લોકોને લેવું હોય તે લઈ લેશે સવારમાં, પછી બંધ રાખે તો જેનાથી આ કોરોના પણ પહોંચી શકાય આપણાથી. ઓકે, મેં ભાઈ તમારી સાથે વાત કરીશું કે ગાઈડલાઇન્સનું કેટલું પાલન કરશો, કેટલું અત્યાર સુધી કેટલું કરાતું હતું, અને આ જે જાહેરાત કરવામાં આવી છે કેટલી આવકારો છો? જાહેરાત તો ઓલરેડી અત્યાર લગીનમાં આ લોકોએ સસ્તી જાહેરાત કરેલી હતી, એ બંધ કરવામાં આવેલી હતી કે સવારે 8 થી લઈને તો 3 વાગે લગીને ઓલરેડી બંધ રાખતા હતા. 30 તારીખ લગીનું આ પ્રોગ્રામ તો હતું જ. ત્યાર પછી આ જાહેરાત જે કરેલી છે વેપારીઓને આપણે પૂછવામાં આવેલું, હરેક વેપારીને બી કીધું, ને આપણે વેપારી લાઈનની અંદર બી છે ઓલરેડી, ને એને બી પૂછવામાં કીધેલું છે. પણ એમની અંદર એવું છે કે એને હજુ તો આગળ જે વધારે તો સારું રહે. પણ વેપારીઓ એમ બી લોકો તૂટી ગયેલા છે અને એમની થોડીક પરિસ્થિતિ બી થોડી ખરાબ છે એમ. અને ઓલરેડી એની અંદર એવું છે કે આજની તારીખમાં જોવા જાય આગળ કે લોકોના ધંધા બી નથી ચાલતા ને આજુબાજુના કોઈ વેપારીને બહુ રોંગ પડે છે. એટલે એને થોડીક જાહેરાત સવારે 9 થી લઈને તો 12 લગીનમાં, 9 થી લઈને તો રાત્રે 5 વાગે લગીનમાં આ વધારે તો થોડોક ફાયદો રહે વેપારીઓને. ચાલો, તમારું શું કહેવું છે? કારણ કે જે પ્રમાણે અત્યારે આર્થિક લોકડાઉનની જે તૈયારી કરી છે સરકારે, કેટલી તૈયારીઓ છે તમારી? કોરોનાથી પણ બચાવવાના છે લોકોને, આપણે પણ બચવાનું છે, લોકોને પણ બચાવવાના છે. કેટલી તૈયારી છે? તૈયારી સારું છે ને, તો કહેવાનો મતલબ બધા ઉપર છે કે કારણ સારું છે તૈયારી. સરકાર ખોટું નહીં કહ્યું, હમણાં સારું કહ્યું તો કહેવાનો મતલબ બધા ઉપર સારું છે. એમ કહેવાનું સરકારી થોડું બળવું જોઈએ, વેપારી બધા તૂટી ગયા મતલબ. ચાલો કૃષ્ણા, એક વાત છે કે કૃષ્ણા વેપારીને હજુ પણ એવું કહે છે કે હજુ પણ થોડુંક વધારવું જોઈએ, તો હજુ પણ થોડી વધારે રાહત થઈ શકે. કૃષ્ણા જી બિલકુલ, વસીમ જોડાયેલા રહેશો. આપણી સાથે સુરતથી આઝમ સાલે જોડાયેલા છે. આઝમ, ચોક્કસપણે ગાઈડલાઈન પ્રમાણે જે રીતે છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ સમય મર્યાદા મૂકવામાં આવી જ છે. એવા વેપારીઓ કે જેમને કોરોના વિસ્ફોટના કારણે લોકડાઉન અતિ આવશ્યક હતું જ, પરંતુ આર્થિક ફટકો પણ લાગ્યો છે. હવે આવતીકાલથી આ લોકડાઉનમાં આ વેપાર ધંધાને હળવાશ આપવામાં આવી રહી છે, છૂટછાટ આપવામાં આવી રહી છે. શું કહી રહ્યા છે વેપારીઓ, કઈ રીતે જોઈ રહ્યા છે ગાઈડલાઈનને?
હાલ આપણે સુરતના સાઉથ ગુજરાત ચેમ્બર્સની કચેરીએ છીએ અને તમામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આપણા સાથે હાજર છે. આપણે એમનેથી જાણીશું કે જે હીરા ઉદ્યોગની પણ હવે શરૂઆત થઈ હશે અને જે ટાઈમ આપવામાં આવ્યા છે એ ટાઈમ પ્રમાણે ચાલુ રાખવા પડશે. શું કહેશો હવે ઉદ્યોગને કેટલું? ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન શ્રી રૂપાણી સાહેબે જે 27 તારીખ સુધી લોકડાઉનની અંદર આંશિક છૂટછાટો આપી છે અને અમે આવકારીએ છીએ. હું ચોક્કસ માનું છું કે 9 થી 3ના સમયગાળા દરમિયાન જે એસોટિંગના પ્રોબ્લેમો હતા દુકાનો ખોલવા માટે, ઓફિસીસ ખોલવા માટે, આના કારણે ખૂબ મોટી રાહત થશે. અને આ છૂટછાટો વેપારીઓએ હવે કોવિડ-19ના ગાઈડલાઇન સાથે જો પાલન કરશે તો મને ચોક્કસ ખાતરી છે કે 27 તારીખ પછી સંપૂર્ણપણે લોકડાઉન ઉઠાવી પણ લેવામાં આવે. પરંતુ હવે વેપારીઓએ વિચારવાનું છે કે આપણે આ છૂટછાટનો કઈ રીતના લાભ લઈ શકીએ. હીરા ઉદ્યોગની અંદર ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ડિમાન્ડો સારી છે. એસોટિંગના જે પ્રશ્ન હતો એ એસોટિંગના પ્રશ્નો આના કારણે ચોક્કસ હલ થશે. મારું નામ દીપક શેઠવાળા છે. હું આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ જોડે સંકળાયેલો છું. એમ તો ગવર્મેન્ટે છૂટછાટ આપી હતી આઈટી અને ઇલેક્ટ્રોનિક્સમાં, પણ કોઈ પણ કારણોસર મોબાઈલ અને આઈટીની દુકાનોને બંધ રાખવા માટે ઓથોરિટી ઇન્સિસ્ટ કરતી હતી. હવે જ્યારે આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ વગર તો આપણું કોઈ પણ તંત્ર ચાલી શકે એવું જ નથી. જ્યારે હવે ઓપનલી આવી છૂટ આપવામાં આવી છે 9 થી 3ની, એટલે બધાને સર્વિસ મળી રહેશે અને કોઈનું પણ આઈટી રિલેટેડ તંત્ર બંધ નહીં પડે, એના વગર ચાલવાનું જ નથી. અને આ ઓપનલી છૂટ મળી છે તો બધાને ઘણો ફાયદો થશે અને સારી રીતે વ્યવસ્થા તંત્ર કરી શકાશે. ખૂબ સરાહનીય અને આવકારદાયક નિર્ણય છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જે લોકો ઓનલાઈન સેલિંગ કરે છે એવા લોકોને બહુ મોટો ફાયદો છે. કારણ કે એ લોકોના ઓર્ડરના લીધે ઘણા વાર ઓર્ડરમાં બહુ લેટ થઈ જતું, જે સવારમાં ડિસ્પેચ થઈ જશે માલ, એટલે ઈ કોમર્સ જેટલી કંપનીઓ છે એને સૌથી મોટો ફાયદો થવાનો છે. તમારું શું કહેવું છે? ટેક્સટાઇલ ઉદ્યોગને કેવો ફાયદો થશે? ઘણો ફાયદો થશે, કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવિંગ ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી અને યાર્ન ઇન્ડસ્ટ્રી ચાલુ હતી, પરંતુ જે હોલસેલ માર્કેટ જ્યાં 70,000 દુકાનો અને 70,000 વેપારીઓ હતા એ દુકાનો બંધ હોવાથી આખી ચેઇન બ્લોક થયેલી હતી. એટલે હવે ગ્રેની અવરજવર, ફિનિશ માલની અવરજવર એ બધું જ ચાલુ રહેશે. અને જે કારીગરની અમને જે એ હતી કે ભાઈ દુવિધા હતી કે હવે વધારે લોકડાઉન રહેશે તો કારીગરને રજા આપવી પડશે, પરંતુ ખૂબ જ અણીના સમયે આ નિર્ણય લઈને જે આંશિક છૂટછાટ આપી છે એ બદલ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર. ટેક્સટાઇલ ઉદ્યોગ 11 વાગ્યાના આસપાસ ખુલતું હતું અને ફરી એકવાર 3 વાગે તો બંધ કરવું જ પડશે, તો એ કેવી રીતે એડજસ્ટમેન્ટ ચાલશે? હવે લગભગ એ લોકો 11ના બદલે 10 વાગે ખુલી જશે. અને આ જે છૂટછાટ આપી છે એ 27 તારીખ સુધીની છે. સારી રીતે જો કોવિડની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ ફોલો કરીશું તો આ છૂટછાટ 27 તારીખ પછી વધી જશે. તમારું શું કહેવું છે? ચોક્કસપણે આવકારદાયક પગલું છે આ. જો આ વધારે એક અઠવાડિયું પણ જો મોડું થતે તો સુરત પ્રોડક્શનનું શહેર છે એવી ભીતિ હતી કે જે બીજા કારીગરો હજી રેકાયેલા છે કે અત્યારે પ્રોડક્શનમાં એ લોકોને કામ નથી મળતું તો ગામ ભાગી જાય, અને જો એ થતે તો કદાચ આવતા 2 મહિના સુધી સુરતને બહુ મોટું આર્થિક નુકસાન વધુ જતે. એટલે ચોક્કસ આવકારદાયક પગલું છે અને આશા રાખીએ કે જૂનના ફર્સ્ટ વીકમાં આખું સુરત ધમધમતું થઈ જશે. તમને પૂછ્યું નાના મજૂરોને શું લાભ થઈ શકે છે? હવે ખાસ કરીને બંને ઉદ્યોગ સાથે નાના મજૂરો જોડાયેલા હોય છે. નાના મજૂરોને રોજી રોટી મળશે. ટેમ્પાવાળા છે, જે પોટલા ઉચકવાવાળા છે, એનું ઘર પોષણ થશે. બિચારા કેટલા 1 મહિનાથી આ લોકો બેઠેલા છે તો એને રોજી રોટી ચાલુ થઈ જશે, બીજા ઉપર એને આધાર નહીં રાખવો પડે અને પાર્સલોનું કામ ચાલુ થઈ જશે, એટલે ઉદ્યોગ ધીમે ધીમે ધમધમતો થઈ જશે. તો તમે જોયું હશે કે ખુદ સાઉથ ગુજરાત ઓફ ચેમ્બર્સના અંદરથી આપણને સંદેશો મળ્યો છે કે આ આવકારદાયક નિર્ણય છે અને ગાઈડલાઈન સાથે આ લોકો વેપાર કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે અન્ય વેપારીઓને પણ સંદેશો આપી રહ્યા છે કે માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જ પડશે. જી બિલકુલ આઝમ, આપ જોડાયેલા રહેશો. આપ તમામ પાસે ફરી પરત આવીશું, પરંતુ જે રીતે વેપારીઓ કહી રહ્યા છે કે આ ગાઈડલાઈન ખરેખર આવકારદાયક છે અને વેપાર ધંધા જે ઘણા લાંબા સમયથી ઠપ થઈ ગયા હતા ફરી તેમાં ધીમે ધીમે સંચાર થશે. તો મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત આ નવી ગાઈડલાઈનને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. ગુજરાત સરકારે જે 9 થી 3 વાગ્યા સુધીનો સમય ખુલ્લો રાખવા માટે વેપારીઓને આપ્યો છે એ ખરેખર આવકાર્ય છે. ગુજરાત સરકાર એક સંવેદનશીલ અને અસરકાર સરકાર છે. અમારા હોલસેલ વેપારી મારફતે અમદાવાદના 800-900 કારખાનાને કાચું કાપડ આપીને પ્રોસેસ કરીને એક આપણે અગેન અમે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ. તો આ બંને ઇન્ડસ્ટ્રીઓ જે છે અમારા હોલસેલ વેપાર ઉપર ચાલે છે. એની ભલામણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને
અમારા મહાજને કરી હતી, જે સરકારે સ્વીકાર્યું છે. આ સાથે સરકારને તમામ એમના જે પણ અધિકારીઓ છે બધાને અમે ધન્યવાદ કરીએ છીએ.